માતાજીના આરાધનાના પર્વને લઈ માય ભક્તિઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અર્વાચીન રાસોત્સવમાં રાસની રમઝટ બોલાવવા માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહે છે. ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસની સાથે ઓર્નામેન્ટ્સની ખરીદી શરૂ કરી દીધી છે. નવરાત્રિ આવે એટલે ગુજરાતીઓ માટે ગરબાનું મહાપર્વ. આ દિવસો દરમિયાન નાના મોટા સૌ કોઈ રાસની રમઝટ બોલાવે છે. નવરાત્રિમાં નાની બાળાઓ સજી ધજી ગરબે રમી અને માતાજીની આરાધના કરે છે. તો અર્વાચીન રાસોત્સવમાં યુવક યુવતીઓ રાસની રમઝટ બોલાવે છે. ખાસ કરીને યુવતીઓ નવરાત્રિ દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસની સાથે અવનવા ઓર્નામેન્ટ્સની ખરીદી કરે છે, તો ભાડેથી પણ મેળવે છે. નવરાત્રિમાં યુવતીઓ રંગબેરંગી અને ભરત ગૂંથણવાળા ટ્રેડિશનલ ડ્રેસની પસંદગી કરે છે. તેમનું બુકિંગ અગાઉથી કરી લે છે. ટ્રેડિશનલ ડ્રેસની સાથે વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ્સની પણ ખરીદી કરે છે, જેમાં કડલા, કાંબી, બંગડી, બોલૈયા તેમજ પાયલ, કમરબાજુ સહિતના ઓર્નામેન્ટ્સની માંગ જોવા મળે છે. સિઝનલ વ્યવસાય કરે છે અને નવરાત્રિ પર્વે ઓર્નામેન્ટ્સનું વેચાણ કરે છે. હાર ઓર્નામેન્ટ્સની માંગ જોવા મળે છે. તેમને ત્યાંથી નાની બાળાઓ અને યુવતી માટે વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ્સ જોવા મળે છે. પોરબંદરમાં નવરાત્રિ પર્વે ટ્રેડિશનલ ડ્રેસની સાથે ઓર્નામેન્ટ્સની માંગ પણ જોવા મળે છે. અહીં નવરાત્રિને લઈ વિવિધ પ્રકારના બાજોટ જોવા મળે છે. માતાજીના સ્થાપના માટે સુશોભિત બાજોટનું વેચાણ જોવા મળી રહ્યું છે. નમસ્કાર, હું અલંકાર બેંગલ્સ પોરબંદરમાંથી. અત્યારે જે નવરાત્રિની સિઝન આવી રહી છે, આપ જાણો છો કે નવરાત્રિનું ટ્રેડ અત્યારે ખૂબ જ વ્યવસ્થિત પ્રકારે ચાલી રહ્યું છે. તેમાં આપણે અત્યારે જે અવેલેબલ આઇટમમાં છોકરીઓ માટે, મોટી છોકરીઓ માટે, બાળાઓ માટે બધી પ્રકારની વેરાયટી અમારે ત્યાં શોપમાં મળી જશે. જેમ કે આ ટાઈપના ઓર્નામેન્ટ્સ છે, આ ટાઈપના નવરાત્રિના સેટ છે, આ ટાઈપના ક્રન્ચીસ છે, આ ટાઈપના ફેન્સી, એવી ઘણી બધી આઇટમ અમારે ત્યાં વેરાયટી મળી જાય છે. અને ખાસ કરીને કે બીજો અત્યારે જે નવરાત્રિમાં તો ઠીક, પણ બીજી એ સિવાય નવરાત્રિ સિવાય જે પહેરી શકાય એ માટેની પણ ઘણી બધી વેરાયટીઓ અત્યારે ઉપલબ્ધ મળી જાય છે. વાત કરીએ આપણે ઓર્નામેન્ટ્સમાં, તો ઓર્નામેન્ટ્સમાં અત્યારે અમારી પાસે વેરાયટીમાં 50થી ચાલુ કરી ને 450 સુધીની આઇટમ ઓર્નામેન્ટ્સમાં મળી જાય. કડલીની વાત કરીએ તો કડલીમાં આપણે 30 રૂપિયાથી સ્ટાર્ટ કરી અને 250 સુધીની આઇટમ મળી જાય. અને અત્યારે ખાસ કરીને છે કે માતાજીના બાજોટ આપણે સ્થાપનામાં મૂકી શકીએ, એ પ્રમાણે આપણે ગરબામાં મૂકી શકીએ, એ માટે પછી માતાજીને થાળ ધરવા માટે, માતાજીના કોઈ પણ ભજન કીર્તન એના માટેની બુક રાખવા માટે બધામાં ચાલે ટાઈપની બાજોટની પણ વેરાયટી મળી જાય. બાજોટમાં કમસે કમ 20 રૂપિયાથી ચાલુ કરી અને 1000 સુધીની આઇટમ ઘણી બધી મળી જાય. ગોલ્ડન, ઓક્સોડાઇઝ, વીણા, પછી જેમ કે ફોલ્ડિંગ પાયા, મેટલ પાયા, લાકડાના, વુડનના ઘણી બધી વેરાયટીમાં બાજોટ પણ અવેલેબલ મળી જશે અમારે ત્યાં.